આજે ચૈત્રી સુદ નોમનો દિવસ છે. ભગવાન સ્વામિનારાયણનો 244મો પ્રાગટ્ય દિન કહેવાય. એટલે આજે મંદિરમાં સવારથી જ ઉત્સવમય વાતાવરણ છે. વહેલી સવારે 6:15 થી 7:30 દરમિયાન સત્સંગ દીક્ષા સંસ્કૃત ગ્રંથના 315 શ્લોકોનો મુખપાઠ અહીંયા 600 થી વધુ બાળ બાલિકાએ રજૂ કર્યો હતો. તો પ્રાતઃ સમયની અંદર એવું સુંદર વાતાવરણ ખડું થયું હતું, જાણે આપણે વૈદિક ગુરુકુળમાં બેઠા હોઈએ. આજે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ પ્રકારના વ્યંજનો લઈને અહીંયા હરિભક્તો પધાર્યા છે. પોતાના ઘરની અંદર પણ કોઈકનો જન્મદિવસ હોય કે શુભ અવસર લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ કેટલું આપણે ભાવથી વિશિષ્ટ વાનગીઓ બનાવીએ છીએ. આજે તો આપણા પ્રાણ પ્યારા ભગવાનનો જન્મદિવસ છે. એટલા માટે 244મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે 3244 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ આજે હરિભક્તો કરી લઈ આવ્યા છે, જેના દર્શન અત્યારે આપણને સવારે 10 થી સાંજે 7 દરમિયાન થવાના છે. સમગ્ર દિવસ દરમિયાન અને સાંજે પણ ભવ્ય સભાનો પ્રારંભ 8 વાગે થશે અને ભગવાન સ્વામિનારાયણ જન્મોત્સવ આરતીનો આપણને લાભ 10 ને 10 મિનિટે પ્રાપ્ત થશે. અન્નકૂટ દર્શન માટે અવશ્ય પધારીએ તેવી આપ સૌને વિનંતી. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે આજે ભગવાન શ્રી રામચંદ્રજીનો પણ પ્રાગટ્ય દિવસ છે, જેની આરતી બપોરે 12 વાગે પણ આપણને એને લાભ પ્રાપ્ત થવાનો છે. બીએપીએસના તમામ મંદિરોની અંદર આ પ્રકારે ઉત્સવ થવાનો છે. 12 વાગે ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુની આરતીનો દરેક મંદિરમાં આપણને લાભ પ્રાપ્ત થશે.